ભરૂચના શિહોરીમાં સામાજિક પ્રસંગમાં ધીંગાણું થયું છે। પીપળવાળા વાસ ધીંગાણા બાદ હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। સમાધાન કરવા માટે બોલાવીને ધોકાવાળી કરી હોવાનો પણ આક્ષેપ છે। આરોપીઓએ હુમલો કરતા 6 લોકોને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર માટે શિહોરી બાદ ધારપુર ખસેડાયા। ઘટનાને પગલે આરોપીઓને સજા થાય તેવી સ્થાનિકોની માંગ છે। પીપળાવાળા વાસની અંદર દિનોભાઈ ને ધનોભાઈ ત્યાં રહેતા હતા અને મેડલાની અંદર અમને અમારા વાસમાંથી બોલાવીને કે સમાધાન કરવું છે, હેડો તમે ઠપકો આપો। આ ઠપકો આપવા બાદ અમે અહીંયા ગયા, કોઈ અમારી વાત હોય ને હજી વફળીએ નથી, મારવા ચાલુ આ લોકોને કરી દીધું। આ દિનાભાઈને નિયન મારવાનું ચાલુ કરી નાખ્યું। મહત્વનું છે કે સામાજિક પ્રસંગમાં ધીંગાણું થયા બાદ આરોપીઓએ સમાધાન કરવા માટે લોકોને બોલાવ્યા હતા, જે બાદ ભોગ બનનાર લોકો સમાધાન માટે જતા તેમના પર હુમલો કરાયો હતો। ઘટના બાદ સ્થાનિકોનું કહેવું છે કે તેમના પર ફરીવાર હુમલો થઈ શકે છે, જેને પગલે પોલીસ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। આ અમારા બધાને બેઠા છેતરી માર્યા છે, એટલે હવે અમને આર્યું અમને હોય ખટાય એમ નથી, અમને હોય રહેવા દે એમ નથી, અમારા પોત ઘરે નહીં, એટલે હવે અમારે ક્યાં જવું? એટલે હવે આના માટે સરકારને જોવાનું છે કે આને હોય રાખવો કે ના રાખવો। કાલે બીજાને જો આવું બી તોફાન કરશે તો ઉપાધિ કરી મૂકી દે, તો અમારે સરકારની વિનંતી છે આજે કે વડોદરામાં બુટલેગરે